વલસાડમાં ભારે વરસાદ. આ ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સાથે જ રેલ વ્યવસ્થાને પણ નુકસાન થયું છે, એટલે કે રેલ વ્યવસ્થા પર પણ માઠી અસર પડી છે. રેલવે ટ્રેક આખો ધોવાઈ ગયો છે. રેલવે ટ્રેક ધોવાતાની સાથે જ એક ટ્રેન સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. સાથે 8 જેટલી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ 8 જેટલી ટ્રેનો જેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હોય તે અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદથી મુંબઈ તરફ જતી જેટલી પણ ટ્રેનો છે તેના જ્યારે રૂટ ચેન્જ થયા હોય, ડાયવર્ટ કર્યા હોય અને તે અંતર્ગત વડોદરાના રેલવે સ્ટેશન પર મુસાફરોને તકલીફ ન પડે, અવ્યવસ્થા ન સર્જાય તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યા છે. વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પારડી અને ઉદવાડા વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. ટ્રેક પર માટી ઘસી પડવાને કારણે, પાણી ભરાવાને કારણે અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનો ને તકલીફ પડી હોય, વાહન વ્યવહારના સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. રેલવે તંત્ર દ્વારા સુરક્ષાના કારણો 8 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી, સાથે એક ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. મુસાફરોને કોઈ અસુવિધા કે તકલીફ ન પડે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર તાત્કાલિક સહાયતા બૂથ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાંથી મુસાફરો ટ્રેનોના સમય અને રૂટ અંગેની માહિતી મેળવી શકે. ટ્રેનોનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ટ્રેન વ્યવહાર સાંજ પછી તમામ ટ્રેનો રાબેતા મુજબ નિયમિત સમયપત્રક અનુસાર ચાલશે તેવી પણ માહિતી સામે આવી છે.